લાકડિયાળી મેરડીમાના મંદિરે, કાળિયા કુંવરી મેરડી કહેવાય ને એ મંદિરે આપણે જઈ રહ્યા છીએ. તો તળાજે આવ્યા હતા એટલે આપણે અહીંયા સડી ગયું ભાઈ, આપણા એ માતાજીનું મંદિર છે અને આપણા છોકરા એમ કે ભાઈ દર્શન કરવા જવા છે એટલે હાલો આપણે દર્શન કરી આવી. હવે જો મંદિરે પોગું થઈ ગયા છે, અહીંથી એમ કહે છે 2 કિલોમીટર અંદર છે એટલે આપણે ચાલ્યા જઈએ છીએ. આપણે ગાડી પણ ચાલી જાય છે, જોઈ લીધો. આપણો સારો લાગે તો જે કોમેન્ટમાં જય મેરડીમાં લખ્યો. મેરડીમાને તો બધા માનતા જ હોય ભાઈ, એટલે અમે જો લાકડિયાળી મેરડીમાના મંદિરે જઈ રહ્યા છીએ. જો હું તમને બતાવી રહ્યો છું. જય માતાજી, જય મેરડીમાં, જય શ્રી ચામુંડામાં. અને અહીંયા આવો ને ભાઈ, થોડોક રસ્તો કાચો છે પણ મસ્ત મજા આવે એવું છે. એટલે મને યાદ આવી ગયું ને હું પહેલાં એકવાર અહીંયા આવ્યો છું અને પાછો જ આવું છું. મને દર્શન કરવાની મજા આવી હતી, જગ્યા પણ બહુ સારી છે. જય મેરડીમાં. તો તમને બતાવી રહ્યો છો અહીંયા દુકાન જેવું છે અને અહીંથી અંદર જવાનો રસ્તો છે ભાઈ. કંઈક મારા સામે રાખ ને ભાઈ. જો અહીંયા માતાજીનો બોર્ડ છે, જો બોર્ડ બતાવ્યો. અહીંયા તો મેરડીમાનું મંદિરનું બોર્ડ મારેલું છે, જો બોર્ડ જોઈ લીધો ને દુકાન જેવું છે કાંઈ. બરોબર, અહીંથી અંદર જવાય છે મેરડીમાના મંદિરે. હવે મેરડીમાં જવા તરફ રસ્તો જાય છે. કાળિયા કુંવર, જો આ માતાજીના મંદિરની અંદર આવી ગયા છીએ ને આ છે મેરડીમાનો ગેટ. કાળિયા કુંવરની મેરડીનો ગેટ છે, બરોબર. તો માતાજીની મંદિરની અંદર અમારી ગાડી અંદર બરોબર થઈ ચૂકી છે ને હવે આપણે ગાડી મૂકી દઉં પાર્કિંગમાં, સાઈડમાં કોઈ નડે નહીં ત્યાં. રોડ પર જગ્યા બતાવી દઉં ફર્સ્ટ ક્લાસ મસ્તીની. તો હવે આપણે ગાડી મૂકી. તો ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. તો આ બ્લોકમાં બિના રહેજો ને આ બ્લોક આખો જોજો. જો આપણા માતાજીના મંદિરની અંદર પહોંચી જશે. હું ગાડીનું પાર્કિંગ તમને બતાવી રહ્યો છું, માતાજીનું મંદિર પણ બતાવી રહ્યો છું. તો આ વિડીયોમાં મારા વિડીયોમાં બિના રહેજો ને હવે હું તમને માતાજીના દર્શન કરાવીશ. પણ હું પહેલાં જાઉં છું ફ્રેશ થવા, ફ્રેશ થઈને આવી ને પછી હું તમને માતાજીના દર્શન કરાવું. તો મારા બ્લોકમાં ઠેઠ સુધી તમે બિના રહેજો. જો હું તમને આગળ માતાજીના મંદિરના દર્શન કર ને આ બધી માતાજીની વિશાળ જગ્યા છે ને, જગ્યા પણ બહુ સારી છે. તો આ જગ્યા જોઈ લ્યો ફર્સ્ટ ક્લાસ. ને આની અંદર ભાઈ રવિવાર ને મંગળવાર માતાજીના દર્શન ને ભક્તો બહુ વધારે આવે છે. આજ તો એટલી બધી કોઈ ટ્રાફિક નથી, બરોબર. જય મેરડીમાં, જય માતાજી, જય વીર વસરાજ. તો સંજયભાઈ રાવળ એ અહીંયા આવવાના છે લાકડિયા. મેરડીમાંનો પ્રોગ્રામ છે એનો 3જા મહિનામાં 8 તારીખ છે. તો હું જો તમને એ બોર્ડ પણ બતાવી રહ્યો છું. અહીં માતાજીના મંદિરમાં એનું બોર્ડ મારેલું છે. 3જા મહિનાની 8 તારીખ છે. લાકડિયા કાળિયા કુંવરની મેરડી એ મંદિરનો પણ બોર્ડ મારેલો છે એટલે હું બતાવી રહ્યો છું, તમે જોઈ લેજો. અને ફાઇનલ હું તમને હવે મેરડીમાંના મંદિર અમે હાથ પગ ધોઈને ખાશે ને ફ્રેશ થઈ ગયા છે. જો હું તમને ફાઇનલ દર્શન કરાવ્યું મેરડીમાંને. તો ચાલો હવે હું મેરડીમાંના કુએ લઈ જાઉં છું તમને, તમે જોઈ લેજો અને પછી આપણે મંદિરના દર્શન કરીશું ને. તો આગળ હાલતા છે જોવા માટે. એટલે અહીંયા એ કે કેવો કૂવો છે, બરાબર. એટલે એ લોકો હાલતા છે જોવા માટે ને હું પાછળ બ્લોગ બનાવું છું, બરાબર. તો ફાઇનલી જો આ રીતે માતાજીનો કૂવો છે, જીગોની જોવે છે તમને દેખાતું હશે, જોઈ લ્યો. હું હાલો હું તમને કૂવા પાસે લઈ જઈને બતાવું કે કઈ રીતે માતાજીનો કૂવો હોય. કાળિયા કૂવાનું માચમ જોરદાર છે. હાલ તો ભાઈ આખો રહેતો હા. જો અંદર પાણી પણ છે, જોઈ લેજો, બરાબર. દેખાતું હશે ને તમને. તો આ આખો માતાજીનો કૂવો છે, કાળિયા કૂવાની મેરડી કહેવાય, બરાબર. તો જોઈ લ્યો તમે. હવે હું બતાવીશ આગળનો સીન તમને કે જો અહીંથી માતાજીની આ રીતે જગ્યા છે બધી. તો અમારા આશીષભાઈને બધા એમ કહે છે કે ના પપ્પા હાલો હવે. તો અમારે આ ભાઈ બાપુ તો ડોન છે પાછા. હા, હવે ક્યાં જવાનું છે ભાઈ તારે? એમ નહીં, હવે માતાજીના દર્શન કરવા જાવ ને મંદિરે. ફાઇનલી ભાઈ આપણે માતાજીના દર્શન કરવા છે તો 2 મંદિરના દર્શન કરી લઈ. તો જો ભાઈ અમે ફ્રેશ થઈ ગયા છીએ ને હવે માતાજીના હાથ પગ ધોઈને માતાજીના દર્શન કરવા આવ્યા. આપણે સવારે દર્શન કરી લીધા છે ને આ બધા શ્રીફળ છે ને એ માતાજીના હાર ચડાવેલા છે. તો કોઈ પણની માનતા હોય, છોકરાની હોય કે કોઈ પણની ટેક લીધેલી હોય કે કોઈ પણની કાંઈ પણ બાધા લીધેલી હોય તો આ રીતે બધા શ્રીફળના હાર લાવીને માતાજીને ચડાવી દે છે. ને આ લોકો તો ફાઇનલી માતાજીના દર્શન કરવા પહોંચી ગયા છે માતાજીના મંદિરમાં. તો હું પણ માતાજીના મંદિરમાં જઈ રહ્યો છું. તો તમને માતાજીનું મંદિર બતાવી દે. આપણું ફાઇનલી આખું ફેમિલી જ્યારે છે. તો જો ભાઈ આ માતાજીનું મંદિર છે મેરડીમાંનું, બરાબર. આ રીતે કાળિયા કૂવાની મેરડીમાં આ રીતે માતાજીનું મંદિર છે ને હું તમને બીજું પણ મંદિર બતાવીશ, બરાબર.
જય માતાજી. હરખું હું નહોતું છું એટલે હું ફેરથી તમને બતાવી રહ્યો છું. શૂટિંગ હરખું નહોતું આવ્યું તો હું જો માતાજીનું તમને દર્શન કરાવી દઉં અંદર જઈને હરખા વ્યવસ્થિત. આ રીતે માતાજીનું મંદિર છે. આની અંદર પણ બીજા દાદા એક પણ બેઠેલા છે. તો આપણને ખબર નથી કે ભીમડિયા દાદા છે કે બીજા કોઈ બેહાડેલા છે, કોઈ પૂંજારી છે કે કોઈ હુરદન દાદા છે, આપણને કંઈ ખબર નથી. પણ આ માતાજીનું મંદિર છે એટલે ફાઇનલી હું તમને દર્શન કરાવી રહ્યો છું આખા મંદિરના. બરાબર. તો હવે જો અહીંયા બધા માનતાની ધજાવું બજાવું લાવે તો એ આ રીતે ચડાવી દીધેલી હોય. બરાબર. ભાઈ મને સાઈન લો કરી દે જરીક. એટલે મેડીમાનો સાઈન લો કરે છે ને કંકુ મૂકેલું છે. બહુ મસ્ત મંદિર છે. હા, અમારા મેડમને તો મજા આવી ગઈ એમ કે બહુ મસ્ત મંદિર છે. તો હવે અમે સુરત જવા નીકળ્યા છે એટલે રસ્તામાં આવે એટલે ભાઈ એના દર્શન તો કરી જ લેવાય. આ લોકો એમ કહે છે કે અહીંયા તો અમે પહેલી વાર જ આ મંદિર જોયું, અમને તો ખબર નહોતી. તો ભાઈ જોયો કેવું માતાજીનું મંદિર છે તમે જોઈ લીધું. આ મંદિરની અંદર ગમે કોઈ પણ વ્યક્તિ આવે મજા જ આવ્યા કરે એટલે તમે જોજો. હવે હું તમને મેન મંદિરે લઈ જાઉં. મેન મંદિર કયું છે એ તમને બતાવું. બરાબર. આ મેન મંદિર છે અને મેન મંદિરના તમને દર્શન કરાવું. જો અહીંથી કેવું મેન મંદિર છે. આ રીતે અત્યારે તડકો છે, કેવું લાગે કેવું નહીં એ મને ખબર નથી પણ મસ્ત છે. અને બહાર આ રીતે બોર્ડ મારેલું છે માતાજીનું કે આ યાત્રાળુઓ આવે અને ફોટા બોટા પાડવા હોય તો બોર્ડની અંદર લખેલું છે. હું તમને નજીકથી બતાવી રહ્યો છું. બરાબર. નજીકથી બતાવી રહ્યો છું માતાજીનું બોર્ડ આખું. બરાબર. આ રીતે માતાજીનું મંદિર છે. હવે હું મંદિરની અંદર જઈ રહ્યો છું. જો આ પણ નવા રૂમના કામ પણ ચાલી રહ્યા છે. નવું રૂમ બનાવે છે બધા. અહીંયા આવો એટલે ભાઈ માતાજીના મંદિરે મજા જ હોય. બરાબર. અમારે તો અહીંયા આવડા લોકો ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે તો એ લોકોને તો ફોટામાં જ મજા આવે. હા એટલે જો ભાઈ વારા ફરતી વારા. હા ભાઈ અમારે જીગાભાઈ જો ને વાહ. અમારા આશીષભાઈને પાછું બોળ કરવાનું બહુ મજા આવે તો કાંઈક ને કાંઈક કરતા જ હોય. જો આ મેરડીમાંનું કેવી મૂર્તિ બનાવેલ છે. આપોઆપ તમારે એને વાતો કરે એવી મૂર્તિ છે. કેવું લાગે છે તમને જોઈ લેજો. આ બાજુ પણ ભીમડિયા દાદાની શોખી છે ને આ બાજુ પણ ભીમડિયા દાદાની શોખી. તો બે બાજુ વીર ઊભેલા છે. હા ને ભાઈ મંદિરનો લુક જ અલગ છે ભાઈ. તમે જોઈ લેજો મસ્ત મંદિર છે. હવે હું મારો પણ સીન બતાવી રહ્યો છું માતાજી હારે. બરોબર. અમારી દીદી ભમરો આવી હતી બીજ ગઈ એટલે કેમેરાની આડી આવી ગઈ આગે. આમાં તો આવું પણ થાય. પપ્પા તમને કેવું લાગ્યું મંદિર? મસ્ત મંદિર છે. મંદિરની અંદર આવ્યો છે બહુ આનંદ આવ્યો છે અને જેટલો થાક આવ્યો હતો ને મેરડીમાંના દર્શન કર્યા પછી માતાજીના મંદિરના દર્શન કર્યા પછી થાક પણ ઉતરી ગયો છે. ને મંદિર કાળિયા કુવાની માતાજી આપણે એમ કે ભાઈ સંજયભાઈ રાવળ કે નિલેશ રાવળ કે ભૌતિક રાવળ માતાજીના ગુણગાન કરતા હોય તો આપણે એમ થતું કે ભાઈ આવું મંદિર હશે પણ નહીં. મંદિરની અંદર આવ્યા પછી આપણને ખબર પડી ખરેખર આવું મંદિર હોય ને અહીંયા મંદિરની અંદર આવ્યા પછી આપણને બહુ શાંતિ. અને કાળિયા કુવાની માતાજી મેરડીભાઈ આવવું હોય તો તળાજાથી ભાઈ નજીક ત્રાપસ ને લાકડીયા ગામનું પાટિયું આવે ત્યાંથી અંદર વહી આવો તો 1.5 કિલોમીટર કે 2 કિલોમીટરના અંતરની અંદર માતાજીનું મંદિર છે. તો આ મંદિરની ખાસ તમે દર્શન કરવા આવજો ને. મંદિર બહુ સારું છે. એટલે મંદિરની અંદર માતાજીની મૂર્તિ પણ એવી મૂકેલી છે અને માતાજીનું મંદિર પણ જૂનું છે અને અહીંયા કૂવો છે અને કાળિયા કુવાની જ માતાજી કહેવાય. એટલે અહીંયા તમારે જેને દર્શન કરવા હોય તો અહીંયા દર્શન કરવા આવજો. જય માતાજી, જય મેરડીમાં, જય વીર વસરાજ, જય મહાકાળી. અંદરથી હાલો, અંદરથી અમે હલો. જય માતાજી, જય વીર વસરાજ. તો આ બ્લોકની અંદર બના રહેજો. હવે હું બતાવું છું તમને માતાજીના તાવાનો જ્યાં રૂમ છે અને અહીં માતાજીના તાવા રવિવાર ને મંગળવાર તાવા બહુ હોય ચાલુ જ હોય સવારથી ના. તો જો અહીંયા તાવા માટેનો મૂકેલો છે ચૂલા બધા માતાજીના. આ બધા ચૂલા છે તાવાના અને ભાઈ દર રવિવાર મંગળવાર અહીંયા કેટલાય માતાજીના તાવા થતા હોય પણ આપણે તો આડા દિવસે આવેલા છીએ
એટલે આજે એક તાવો નથી કરતો, હું તમને લાઈવ દર્શન કરાવી દે. બરોબર, જો આ માતાજીના સુલા છે બધા. ને જય માતાજી, જય વીર વસરાજ. તો આજે મારી ચેનલમાં બની રહીજો. ને આજે આપણે લાકડીયા ગામ એટલે કાળિયા કુવાની મેરડી આપણે મંદિરે આવ્યા છીએ. ને આપણે મેરડીમાંના જે પૂંજારી છે, શું નામ છે પૂંજારી તમારું? તુલસીદાસ એનું નામ છે. ને કેવા સાધુ છો તમે? રામાનંદી સાધુ છે. માતાજીની સેવા કરે છે અને અહીં માતાજીના પૂંજારી તરીકે છે. અને અત્યારે જગ્યાનું હેન્ડલિંગ બાપુ જ કરે છે. એટલે બાપુ અરે આપણે વાતચીત કરીને આ મંદિરની અંદર આપણે દર્શન કરવા. એટલે મેરડીમાંના ઘણા પરસા છે ભાઈ એવા કે તુલસીદાસે મને ઘણા સમજાવ્યા છે, પણ એટલી બધી તો આપણી પાસે ટાઈમ નથી. પણ તુલસીદાસ એમાંથી એકાદી કડી આપણને કહે કે ભાઈ આની અંદર આ ખરેખર કે આજથી ઘણા સમય પહેલાં કે ભાઈ આ વડલાને કાપવાની વાત હતી ને માતાજીને એવું કીધું હતું કે ભાઈ વડલો કાપી નાખે. માતાજી એવું કીધું કે ભાઈ વડલાની અંદર કાપી નાખો. ને આ ગામવાળાએ વડલો કાપ્યો. તો ભાઈ વડલા કાપ્યો જ નથી, કાપવા પહેલા હળગી ગયો વડલો. આ વડલો કાપવાની વાત કરી છે ને એ પહેલાં એની અંદર આગ લાગી ગઈ. ઉપરથી આગ લાગી. રક્ષા કેટલી થઈ હતી? 3 આ વડલાને કાપ્યા પહેલાં હળગી જાવ રખિયા પડી અને 3 ટ્રેક્ટર ભણાતા એટલી રખિયા પડી ગઈ હતી. નિશાના વડલા. જો આ વડલાનું નિશાન હજી આમને જો પડ્યું છે અહીંયા જ છે કે આ વડલાને કાપ્યા પહેલાં 3 ટ્રેક્ટર રક્ષા પડી છે ને વડલો ઉપરથી હેરતો કેદોની પછીની આ માતાજીની જગ્યા બંધાણી છે. ને આ જગ્યાનું એવું માતમ છે કે ભાઈ આની અંદર તમારો ભાવ હોય ને વિશ્વાસ હોય ને ખરેખર જો તમારો ભાવ ને વિશ્વાસ હોય ને ખાલી તમે દરવાજા આવીને માતાજીની ટેક લ્યો કે ભાઈ મને કેન્સર છે કે કોઈ દીકરાની બીમારી છે કે મારા દીકરાની ખોટ છે, તો તમારા મનની અંદર પૂરેપૂરો વિશ્વાસ હોય તો ખરેખર આ કાળિયા કુવાની મેરડી તમારો વિશ્વાસ પૂરો કરશે. પણ તમારામાં ભાવ હોવો જોઈએ. અહીંયા કોઈ દાણા દેવામાં નથી આવતા, કોઈ દાણા જોવામાં નથી આવતા, કાંઈ વસ્તુ કરવામાં નથી. અહીંયા કોઈ ભૂવાય નથી મેરડીમાંનો. પણ તમે અહીંયા આવીને મેરડીમાં ટકોર કરો દરવાજા આવીને કે માતાજી હું આ ખોટને લીધે આવ્યો છું ને મારી ખોટ તું પૂરી કરજે. ને આજ જો ખરેખર મને આ મોકો મળ્યો હોય ને તો આ માતાજીનો કંઈક ભાવ હશે. હું અહીંયા આવ્યો છું એકવાર 8 થી 10 મહિના પહેલાં મારા મિત્ર હારે દિલીપભાઈ હારે. તેથી હું અહીંયા આવ્યો છું ને તેથી મારા મનની અંદર એમ હતું કે મારા આ મંદિરે એકવાર દિવસે જે આવવું છે. આજ મારો ભાવ એ માતાજીએ પૂરો કરી દીધો. તમારા મનની અંદર કાંઈ પણ એવી ખોટ હોય ને માતાજી પાસે આવો ને જો ભાઈ કાળિયા કુવાની મેરડી ધાડધડા ધાકતું ઘરેણું કહેવાય ને આ કળજુગની કાળી નાંગણી કહેવાય. તો આ બ્લોકની અંદર મેં બધું બતાવ્યું તો તમે જોયો. ને ભાઈ આપણે તળાજાથી નીકળીએ એટલે ત્રાપેશ ને આ 5 પીપળા ગામ આવે ને આડું 5 પીપળા ગામ આવે ને લાકડિયા ગામનું પાટિયું આવે. નાથી અંદર અવાય 2 કિલોમીટર અંદર છે. આ મંદિરની ખાસ તમે મુલાકાત લીધો દર્શને આવજો તો આ મંદિર તમને જોયા લાયક છે. ને આ પૂંજારી બાપુ છે. જો અહીંયા કાંઈ કામકાજ હોય તો મારી યુટ્યુબમાંથી મારા નંબર લઈને મને ફોન કરી શકો અથવા બાપુનું હું નામ અંદર નાખું તો એટલે એને તમે કંઈક કોન્ટેક્ટ કરી શકો. પણ ભાવુક કાર્યનું કામ હોય એ ખોટા બાપુને કોઈ ફોન કરી હા નીતિ માટે અનીતિ માટે કોઈ ફોન નહીં કરતા. ને અહીંયા કોઈ જોબ હોવાનું કામ નથી હાલતું, એવું કોઈ કાર્ય થતું નથી. અહીંયા ખાલી તો મેરડીમાં તાવો હોય ને તો તમારા ભાવથી કાઢીને વયા જાઓ, કરીને વયા જાઓ. ને અહીંયા 5 વર્ષનો છોકરો નાનો હોય ને તો માતાજીનું નામ લઈને પૂરી કાઢે છે. કોઈ ભૂવા અહીંયા છે નહીં. તો જય માતાજી. જય માતાજી. અને તમને ગામડે સૂચિમાં તો આવું જોવા ન મળે. તો આ જો રેલગાડી તમને દેખાડી ને મેં આ બધા ગાડા આડા ફીડા એટલે દેહમાં આવો ગામડે તો આવું પણ જોવા મળે. દેખાડ ભાઈ કેવી રેલગાડી હોય દેખાડ. જો આ કેવું છે આ રેલગાડી જોયા જેવી છે. કેટલાય ગયા છે. અને આ આવે ને આ ગાડી આડી ફરે ને એટલે એક્સપ્રેસ કહેવાય. આ આવે એટલે ઊભું જ રહી જવું પડે. કાલે અમારે આડી ગાડી પડી હતી તો અમારે ગાડી નેઠે ગળી ગયું હતું. એટલે આવું જોવા મળે તમને.